ભીલાડ ઉમરગામ વિસ્તારમાં થયેલા દિવસની બે ઘરફોડ ચોરીઓના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સંડોવાયેલા રીંઢાચોર ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ 31 ડિસેમ્બર બુધવારના રોજ 5 કલાકે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ તારીખ 18/12/2025ના રોજ વિવાન હાઇટ્સ બિલ્ડિંગ ફ્લેટ નંબર 303 લક્ષ્મી પેટ્રોલ પંપ બાજુમાં સરીગામ તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ ખાતે ફરિયાદીના ઘરમાં અજાણ્યા ચોર ઈસમ પ્રવેશ કરી ઘરનું મેઇન દરવાજાનું તાળું તોડી સાધન વડે બેડરૂમમાં રાખેલ લોકરમાંથી સોનાના દાગીના રોકડ મળી કુલ 44,700 મત્તાની ચોરી થયેલ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા પોલીસને બાતમી મળતા જેના આધારે આરોપી જય લલિત વાઘેલા ઉંમર વર્ષ 22 રહે છીરી રામનગર તિવારીની ચાલમાં આરોપીને ઝડપી પાડી તમામ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં પોલીસે સફળતા મેળવી હતી અને ભીલાડ તેમજ ઉમરગામ વિસ્તારમાં થયેલા દિવસની બે ઘરફોડ ચોરીઓના ગુનાને ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી સંડોવાયેલા રીંઢાચોર ઈસમને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડવામાં સફળતા મેળવી છે.